સુરત શહેરમાં 3 દિવસ પહેલા તારીખ 2 જુલાઈએ યોજાયેલા પોલીસ વિભાગના એક નિવૃત્ત કાર્યક્રમમાં હવે સામાજિક અને રાજકીય વિવાદનું રૂપ ધારણ કરી લીધું છે। હાલમાં જ પીઆઈ તરીકે બઢતી મેળવીને સેવાનિવૃત્તિ થનાર અધિકારી જયરાજસિંહ ગઢવીના વિદાય સમારોહ નિમિત્તે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં જયરાજસિંહ ગઢવી વિદાય સમારોહમાં કાર્યક્રમમાં સુરત પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મંચ પર લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, લોકગાયક કીર્તિદાન ગઢવી અને લોકગાયિકા મિથિલા ઠાકુર જેવા નામાંકિત કલાકારો હાજર હતા। જોકે આ ડાયરા દરમિયાન માયાભાઈ આહિરે સામાન્ય નાગરિકો અને ટેક્સ પેયર્સને લઈ એક ટિપ્પણી કરી હતી। જ્યાં હોય ત્યાં વિડીયો ઉતરે છે, તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય એ બધા તમે અમારો પગાર ખાવ છો કહેનાર રેશનિંગના ઘઉં ખાતા હોય। આ નિવેદનની સામે સુરત આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘડે ઉગ્ર વિરોધ નોંધાવતા કહ્યું કે ભાજપના 2 નંબરના રૂપિયાઓ આવે છે એટલે તમારા મોઢા સિવાય ગયા છે। પોલીસને પૂછ્યો અને એમાં હવે તો વાત જ કરવાની નથી, જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે, તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું। હા, હકીકત છે। આજે એના દેવા જાય છે ને તમે અમારા ટેક્સ ઉપર પગાર લ્યો છો, એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા। એને જિંદગી ન ફેર્યો હોય સાહેબ। આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘરે જણાવ્યું હતું કે માયાભાઈ, તમે જે કહો છો કે આ દેશના નાગરિકોને કે છોકરાના બાપુજીના ટેક્સના પૈસામાંથી, તો તેમને કદાચ ખબર નહીં હોય કે આ દેશનો એક ભિખારી કે એક ગરીબ વ્યક્તિ જે ભીખ માંગીને ખાય છે, એમના બાળકોને દૂધ પીવડાવે છે કે પાલ ચીનીનું બિસ્કિટ ખવડાવે છે, એમાં પણ એ ટેક્સ ભરે છે। આવો તમને કોણ હક આપ્યો કે તમે આ દેશની યુવા પેઢીને, બાપુજીને આવા ટેક્સના નામે તમે અપમાન કરી શકો છો? માયાભાઈ, તમે જે કહો છો કે આ દેશના નાગરિકનો કે છોકરાના બાપુજીના ટેક્સના પૈસામાંથી, તો તમને કદાચ ખબર નહીં હોય કે આ દેશનો એક ભિખારી કે ગરીબમાં ગરીબ વ્યક્તિ જે ભીખ માંગીને ખાય છે, એમના બાળકને દૂધ પીવડાવે છે કે પાર્લેજીનું બિસ્કિટ ખવડાવે છે, લે છે, એમાં પણ એ ટેક્સ ભરે છે। આવો તમને કોને હક આપ્યો કે તમે આ દેશની યુવા પેઢીના બાપુજીને આવા ટેક્સના નામે તમે અપમાન કરી શકો છો? તમને મારો સવાલ છે, કારણ કે તમારી જેવા ડાયરાના કલાકારો અને મોટાભાગના મીડિયા જયારે વેચાઈ ગયું છે, ત્યારે એ વ્યક્તિ, એ નાનો યુવાન પોલીસની સામે વિડીયો બનાવે છે, કારણ કે પોતાની ફરજ સમજે છે કે જે જગ્યાએ ખોટું થઈ રહ્યું છે ત્યાં મારે બોલવું જોઈએ। એટલે તમને આવો બિલકુલ અધિકાર નથી કે તમે ટેક્સ પેયરનું આવી રીતે અપમાન કરી શકો। આ દેશનો એક નાગરિક ઇનડાયરેક્ટ ટેક્સ આપે છે। તમારામાં તેવડ હોય તો તમે કેમ નથી બોલતા? આજના દિવસે જયારે વ્યક્તિ પોલીસની વિરુદ્ધમાં અવાજ ઉપાડે છે, ત્યારે સવાલ એ થાય છે કે શા માટે અવાજ ઉપાડ્યો? આ દેશની અંદર, આ રાજ્યની અંદર ખાસ કરીને દારૂબંધી છે, છતાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ચાલે છે, તો તમે કેમ સવાલ નથી કરતા? તમારી પાસે ભાજપ સરકારના લોકોના 2 નંબરના રૂપિયાઓ આવે છે, એટલે તમારા મોઢા સિવાય ગયા છે। તમારે ભાજપની વાહવાહી કરવી પડે છે। યાદ કરો એ સમય કે જયારે ડાયરાના પ્રોગ્રામ બંધ થઈ ગયા, ત્યારે ભાજપનો ખેસ પહેરવો પડ્યો હતો। એટલે તમને આવો હકીકતમાં કોઈ અધિકાર નથી કે તમે કોઈની વાહવાહી ખોટી રીતે કરો। દરેક પોલીસ ખરાબ છે એવું કહેવાનું નથી, સારી છે એનું સારું છે, પણ તમે જયારે આવી રીતે ટેક્સ પેયરનું અપમાન કરો છો, એ તદ્દન ખોટી વાત છે। આ દેશની અંદર, આ રાજ્યની અંદર ઘણા મુદ્દાઓ છે, તમારામાં નિડરતા હોય તો તમે કેમ નથી બોલતા? કેમ આજે ગુજરાત સરકારની સામે આજના ખેડૂતો લાચાર બનીને બેઠા છે, કેમ અવાજ નથી ઉપાડતા? રામ મંદિરના નામે તમે ડાયરાઓ કરતા હતા, આજે એ રામ મંદિરનું લોકોનું દાન ચોરાઈ ગયું છે, કરોડો રૂપિયાની ચોરી થઈ ગઈ છે, કેમ મોઢા સિવાય ગયા છે? તમે તો જયરાજ આહિર જેવાના બાપ છો, તમારી પાસે તો નિડરતા છે, તો તમારે કેમ મોઢા સિવાય ગયા છે? એટલે ખરેખર આ તમારી વાત બિલકુલ યોગ્ય નથી। આ દેશનો એક નાગરિક યુવાન જાગૃત થતો ગયો છે, અને એ તમારા પેટમાં તેલ રેડાય છે, ત્યારે આવા લોકોને નીચા દેખાડવા માટે, એમનું મનોબળ તોડવા માટેના જે તમે પ્રયાસો કરો છો, એ નિંદનીય છે। પૂર્વ કોર્પોરેટરે ઉમેરતા કહ્યું કે તમારા તેવડ હોય તો તમે કેમ નથી બોલતા? આજના દિવસે જ્યારે એ વ્યક્તિ પોલીસની વિરોધમાં અવાજ ઉપાડે છે, ત્યારે સવાલ એ થાય છે કે શા માટે અવાજ ઉપાડ્યો? આ દેશની અંદર, આ રાજ્યની અંદર ખાસ કરી દારૂબંધી છે, છતાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ચાલે છે, તો કેમ સવાલ નથી કરતા? તમારી પાસે ભાજપના સરકારના લોકોના 2 નંબરના રૂપિયા આવે છે, એટલે તમારા મોઢા સિવાય ગયા છે। તમારે ભાજપની વાહવાહી કરવી પડે છે। યાદ કરો એ સમય કે જ્યારે ડાયરાનો પ્રોગ્રામ બંધ થઈ ગયા, ત્યારે ભાજપનો ખેસ કેમ પહેરવો પડ્યો હતો? કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।